બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહેજાનંદ ગુરુ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમે મુદા ધર્મનંદન મહાવિચિત્તે ત્વમ સુકાંતવૃતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ त्वं गते द्वे गदेव त्वं त्वं वंदे भक्तिकासुतम्. हे धर्मपुत्र हरिकृष्ण तप प्रियात्मं नारायण अखिल गुरु विजितेन्द्रियेश ज्ञानीन प्रभु नीलसुतेष्ट हरिय जन्म कृष्ण नमामि सततम अवतारिणं त्वाम्. સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષપાગી જીવાત્મા દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જેમ હમણાં ઘનશ્યામ સ્વામીએ આપણને વાત સમજાવી, આ ધરા ઉપર ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય એ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે અનંત જીવાત્મા મોક્ષ માર્ગને ઉપર આગળ વધી શકે એના માટે મહારાજ આ ધરા ઉપર પધાર્યા. અને આ જગતની અંદર કાળ કર્મ માયા ત્રિવિધ તાપ અનેક વિટમણાઓમાં મૂંઝાયેલો જીવાત્મા એને છતે દેહે મુક્તિ ભાવ અનુભવાય અને ભગવાનની એકાંતિક ભક્તિ કરીને અંતે એ મુક્ત પદને પામીને મુક્તિના સ્વાદને ચાખે, એના માટે મહારાજે સ્વયં પોતાની સાથે અક્ષરધામના અનેક મુક્તોને સાથે લાવ્યા, નંદ સંતોને સાથે લાવ્યા અને પોતાના મનુષ્ય ચરિત્રને દ્વારા પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી, પોતાના લીલાઓ દ્વારા, પોતાના ઉપદેશો દ્વારા સદ્ધર્મનું પોષણ થાય, અધર્મનું ખંડન થાય, પાખંડ ધર્મનું ખંડન થાય, કલ્પિત ધર્મનું ખંડન થાય અને જીવાત્મા સત્ય સનાતન વૈદિક ધર્મને અનુસરીને પોતાના મોક્ષ માર્ગની અંદર અગ્રેસર થઈ શકે એના માટે વિવિધ અનેક એવા ચરિત્રોની લીલાઓ કરેલી છે. એમાં સંપ્રદાયને જો સૌથી મોટી કોઈ ધરોહર મળી હોય તો એ ભગવાનના પ્રગટ સ્વરૂપો આપણને પ્રાપ્ત થયા છે. આ વાત હું આપણે સત્સંગી છીએ અને આપણને મહિમા છે એટલે કહું છું એમ નહીં, પણ આ વાત શાસ્ત્ર પ્રમાણ છે. ભગવાને સ્વયં પોતાના ઉપાસ્ય આરાધ્ય એવા સ્વરૂપો, અર્ચા સ્વરૂપો, મંદિરો નિર્માણ કરીને પધરાવ્યા અને જેને મદરૂપમ મદ વાણી એમ કહેવાય કે વાણી સ્વરૂપ એવું જે પરમાત્માનું સ્વરૂપ, એવા પરમાત્માના દિવ્ય ઉપદેશો જેને શિક્ષાપત્રીની અંદર ગ્રંથિત કરવામાં આવ્યા, વચનામૃતની અંદર ગ્રંથિત કરવામાં આવ્યા, અનેક ગ્રંથો સદગ્રંથોની અંદર સંતો પાસે એને ગ્રંથિત કરાવડાવવામાં આવ્યા અને એ તમામ જે વાણી સ્વરૂપ એ બ્રહ્મ સ્વરૂપ, નાદ બ્રહ્મને સ્વરૂપ ગણાય છે. અને એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના જે મુખારવિંદથી નીકળેલા જે અમૃતરૂપી શબ્દો જેને આપણે વચનામૃત તરીકે ઓળખીએ છીએ, એ વચનામૃત જેવી ધરોહર કે જેની અંદર ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના 350 જેટલા શાસ્ત્રોનો સાર એની અંદર સમાયેલો છે. વેદ, ઉપનિષદ, પુરાણ, મીમાંસા વગેરે અનેક સત્શાસ્ત્રોના એની અંદર પ્રમાણ રહેલા છે. એવો એક મહાન ગ્રંથ એ ભગવાને આપણને આપ્યો છે અને આપ્યો છે એટલું જ નહીં, પણ અતિ સરળ ભાષામાં મહારાજે કરીને આપ્યો, જેથી પામરમાં પામર જીવાત્મા હોય, અજ્ઞાનીમાં અજ્ઞાની જીવાત્મા હોય તો પણ જો આનો આશ્રય કરે ને એમાંથી જો ગુણ લે, એની અંદરથી જો બે શબ્દ એના ગળે ઉતરે ને એના જીવનની અંદર જો સુધારો આવે
તો એ પામર જીવાત્મા પામર પતિત મટીને એ મહામુક્ત બની શકે એવી કેપેસિટીને એવું પદવી અપાવી શકે એવો આ મહાગ્રંથ એ વચનામૃત ગ્રંથ છે. આ વર્ષે વચનામૃતને દ્વિશતાબ્દી એટલે કે મહારાજે જ્યારે વચનામૃત ગ્રંથ પ્રથમ ગઢપુરની અંદર મધરાતે જ્યારે વચનામૃત પ્રારંભ કર્યો અને એ વચનામૃતનું ગ્રંથીકરણ થયું. ભગવાન સ્વામિનારાયણે આમ તો અનેક ઉપદેશો, અનેક એવા સત્સંગ કથા વાર્તાઓનો લાભ બધા ભક્તોને અલગ અલગ સ્થાનોની અંદર આપેલો છે. પણ એમાં જે મહત્વના હતા, મહત્વના એટલે કે જેનાથી જીવનની અંદર એક સુંદર માર્ગદર્શન મળી રહે, જેની અંદર જીવનની અંદર બોધ મળી રહે, એવા જે વચનામૃતો એ નંદ સંતો દ્વારા સંગ્રહિત કરવામાં આવ્યા, ભગવાનની પાસે એને રજૂ કરવામાં આવ્યા, ભગવાને એમાંથી પ્રમાણિત કર્યા, માન્ય કર્યા. અને એ વચનામૃતનું જે ગ્રંથ તૈયાર થયો, આજે એના 200 વર્ષ પૂર્ણ થયા છે. અને એ 200 વર્ષના અંતે આખું વર્ષ પૂજ્ય મહારાજશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી, માતુશ્રી ને બધા સંતો અમે બધાનો એવો ભાવ હતો કે આપણે ભગવાનના ચરણારવિંદમાં આજે મહારાજનો કરેલો દાખલો એના શ્રદ્ધા સુમન રૂપ આપણે ભગવાનના ચરણારવિંદમાં એની ભક્તિ ભાવ આપણે અર્પણ કરવો હોય તો આખું વર્ષ આપણે વચનામૃત જયંતિ મહોત્સવ વર્ષ તરીકે, દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવવું. અને દરેક ભક્તો, મેં જેમ વાત કરી, કારણ કે સરળ ભાષા છે, ગુજરાતી ભાષા છે અને દરેક જણ સરળાઈથી વાંચી શકે એવું એનો સાર રહેલો છે. ત્યારે એવા ગ્રંથોનું દરેક જીવાત્મા, દરેક ભક્તજનો વાંચન કરે અને અંતે જ્યારે આગામી ડિસેમ્બરમાં એની અંદર એનો એક મહામહોત્સવ કરી અને આ દિવ્ય ગ્રંથને આપણે સમાજ સુધી, કારણ કે પહેલા જમાનામાં કદાચ વડીલોને ખ્યાલ છે કે ગામડાઓની અંદર, હરિમંદિરોની અંદર વચનામૃતનો નિત્ય પાઠ થતો. ગામડામાં ગ્રહસ્થ ભક્તો એનું વાંચન કરતા, ઘણા વડીલોને પણ એની ટેવ હશે. પણ સમય જતાં ગ્રંથની વાંચન પ્રક્રિયા ઘટી, હરિભક્તો એનાથી થોડા છેટા થયા અને એટલે આ ગ્રંથની મહત્તાની અંદર જે મહિમા, જે હેતુથી આ કરવામાં આવ્યો છે અને જે આ સત્સંગની અંદર એનું પોષણ એનાથી પ્રાપ્ત થાય છે, એ પોષણ પુનઃ પ્રાપ્ત થતું થાય એના માટે આપણે આ અભિયાન ચલાવીને આખા વર્ષ દરમિયાન વચનામૃત, એટલે આજે આપણે અહીંયા આગળ વચનામૃતનું કથાનું રસપાન કરશું. આના 20 વચનામૃત અમે અમેરિકાની અંદર જ્યારે એનો પ્રારંભ કર્યો મહોત્સવનો, ત્યારે 20 વચનામૃત અલગ અલગ સ્થાનોએ વાંચ્યા અને અમે પણ સંકલ્પ કર્યો છે કે અમે પણ વર્ષ દરમિયાન આ 262 પૂરા કરવા છે. પણ જુદા જુદા સ્થાને, જુદા જુદા જ્યાં જેવો સમય અવકાશ મળશે. પણ તમે બધા પણ આજે એ સંકલ્પ કરજો, નિયમ લેજો કે અમે પણ નિત્ય આ વર્ષની અંદર રોજ અડધો પાઠ, 1 પાઠ, 2 પાઠ જેવો સમય અનુકૂળતા મળે આખા વર્ષ દરમિયાન થઈને અને વચનામૃતનો એક પાઠ, એટલે આખું વચનામૃત આખે એની એક પુસ્તકનું પાઠ આપણે જરૂર અમે કરશું. અને આના માટે આપણી svg.org જે વેબસાઇટ છે એના પર એના ફોર્મ પણ વગેરે અવેલેબલ છે. તમારી નોંધણી કરાવજો અને જેને 1 પાઠ, 2 પાઠ, 5 પાઠ જે કરીને તમારી વિગત આવશે ત્યારે જ્યારે મહામહોત્સવ ગઢપુરની અંદર કરશું ત્યારે એની અંદર તમને સ્મૃતિચિહ્ન પણ એના એક યાદગાર સ્વરૂપે કે આ 200 વર્ષની ઉજવણીની અંદર અમે પણ સહભાગી થયા હતા એના માટે દરેકને આપવામાં આવશે. એટલે ખૂબ બધા એનો સંકલ્પ કરીને વાંચન કરજો. વિશેષ તો વચનામૃતનો મહિમા, એક તો આ ગ્રંથ એ ભગવાનના મુખે નીકળેલી પરાવાણી છે. સામાન્ય રીતે શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓના શબ્દો હોય, પણ આ ગ્રંથ એવો છે જેની અંદર ન કેવળ નંદસંતોના પ્રશ્નો છે, ન કેવળ ગ્રહસ્થ ભક્તોના પ્રશ્નો છે, પણ કેટલાય પ્રશ્નોના ઉત્તર ભગવાને રાજીપે કરીને કર્યા છે. એટલે કોઈએ પૂછ્યા હોય ને ઉત્તર કર્યા હોય એ તો સહજ છે, પણ તમને ઘણા એવા વચનામૃત જોવા મળશે જે મહારાજે અતિ રાજી થઈને જીવાત્માના કલ્યાણને અર્થે, હિતાર્થને અર્થે એ ભગવાને સ્વયં પોતાના રુચિથી, પોતાની ઈચ્છાથી મહારાજે ઉપદેશ કરેલા છે. અને એવો આ ગ્રંથ, એનો સંગ્રહ એ આ વચનામૃત ગ્રંથ છે. મહારાજે આ વચનામૃત એક આપણને એ પણ ખૂબ શીખવે છે કે જ્યારે જીવાત્માને મોક્ષનો કપ હોય, જેને મેળવવો છે ને જેને દેવો છે, એની તત્પરતા કેવી હોય. મહારાજે ઘણા વચનામૃત મધરાતે કર્યા છે, અડધી રાતે કર્યા છે. મહારાજે અડધી રાતે ઊંઘમાં, એટલે કે મોહપાશની અંદર જે જીવાત્મા, જે જગતના જ્યારે સૂતા હોય ત્યારે મહારાજે જાગૃત કરીને અને સત્સંગના ઉપદેશ આપેલા છે. અને જેને ખપ હતો જે જીવાત્માને, એવા મુમુક્ષુઓએ ભગવાનની સન્મુખે અડધી રાતે સભામાં બેસીને કથાઓ સાંભળેલી છે.
એટલે એ આપણને શીખવે છે કે ભગવાનની ભક્તિ કરવા માટે, આત્મકલ્યાણ માટે આપણે મુહૂર્ત જોવાની જરૂર નથી. જે ક્ષણે આપણને હૃદયની અંદર આવો ભાવ જાગૃત થાય અને જે ક્ષણે આપણને એવો ભાવ ભગવાનની ભક્તિ કરવાનો થાય આપણને, અથવા તો જ્યારે આવું પીરસાતું હોય ત્યારે આપણે પણ તત્પર થઈને એને ગ્રહણ કરવું જોઈએ, એવો ભાવ આમાંથી નીકળે છે. એટલે ખૂબ બધા મહિમાથી વચનામૃત સાંભળજો. મારી થોડી પદ્ધતિ પૌરાણિક છે, એટલે પુરાણી પહેલાં ગામડામાં વાંચતા ને, વાંચે ને એનો ઉપદેશ કરે. હું એ પદ્ધતિથી વાંચું છું ને એનું એક કારણ છે કે આનાથી મોટા પ્રસાદીના શબ્દો કોઈની પાસે હોઈ શકે નહીં. આ શબ્દ કદાચ સમજાશે નહીં, પણ જો સંભળાશે ને તોય ગુણ કરશે. આ ભગવાનના મુખે નીકળેલા શબ્દો છે, અને એટલા માટે બીજા કોઈ અન્યત્ર એનો મહિમા ગાવા કરતાં જે શબ્દ અંદર લખાણા છે, જે મહારાજે પ્રમાણિત કરેલા છે, એ શબ્દ જ તમારા કાનની અંદર વારંવાર ઘૂંટાય. એનો એક હેતુ એ છે, જો સમજાય તો બેડો પાર થાય, પણ કદાચ ન સમજાય ને ખાલી સંભળાય ને તોય ઉદ્ધાર થાય, એવા પવિત્ર શબ્દો આ વચનામૃતની અંદર રહેલા છે. એટલે આપણે વચનામૃતને સાંભળશું. ઘણી વખત અમે હરિભક્તો જ્યારે નિયમ લેતા હોય ને ત્યારે વચનામૃત અમે રોજના 10 વાંચશું, રોજના 15 વાંચશું, એવા નિયમ લેતા હોય છે. અને નિયમ લેતા એટલે પછી જેમ તમારી આ મેટ્રો ચાલે ને અંડરગ્રાઉન્ડ, એ એમ સ્પીડમાં ચાલે. એવા શું કહી ગયું ને શું આવી ગયું એને ખ્યાલ રહે નહીં, મૂળ પૂરા કરવા છે પાના. એ રીતે વચનામૃત વંચાય નહીં, કારણ કે એ રીતે જો વાંચશો તો વચનામૃતનો હેતુ નહીં સમજાય, અર્થ નહીં સમજાય. પણ વચનામૃતને વાંચવા માટે શાંતચિત્ત, ધૈર્ય ચિત્ત. ઘણા એમ કહે છે કે આ બહુ ગહન શાસ્ત્ર છે. મારું એવું માનવું છે કે આ ગહન શાસ્ત્ર જો હોત તો વેદ, ઉપનિષદ, પુરાણ ઘણાય હતા. આને લખવાનો જુદો સાર મહેનત શા માટે કરવી પડી? પણ આને લખ્યો છે જ એટલા માટે કે ગહન અર્થોને મહારાજે સરળ કરીને આપણને સમજાવ્યા છે, સામાન્ય માણસ એને સમજી શકે. બની શકે કે ઘણાએ શબ્દો આપણા પ્રાકૃતિક જીવનની અંદર આપણા ઉપયોગમાં નથી. અમુક શબ્દો એ આપણે ન વાપરતા હોઈએ, અમુક વિષય આપણે ન જાણતા હોઈએ, એટલે આપણે અજાણ્યો લાગે, પણ એ અઘરો નથી. એને 2-3 વખત વાંચો, 2-3 વખત સમજવા પ્રયત્ન કરો તો એ સરળતાથી આપણને સમજાય એવા શબ્દો છે. એટલે ધીરજથી હું વાંચીશ અને ધીરજથી સાંભળજો. આમાં તાલ, મંજીરા, ગંજરી કંઈ આવશે નહીં. એટલે ઘણા પહેલાં સાવધાન, એટલે જાગૃત તો રહેવું જ પડશે. નહીંતર તો આમાં શું હોય, કથા થતી હોય ને તો ઘણી વખત જોક આવે ને એટલે પેલા ભજન ત્યાં હોય, ભજન ચાલુ કરે અને ખંજરી મંજીરા વાગે એટલે બધા જાગૃત થઈ જાય, આમ સાબદા થઈ જાય. આમાં એવું નહીં થાય. આમાં તો ખટકો રાખવો પડશે, નહીંતર તો પછી ઘણું બધું ઉપરથી જાય. એટલે આ બધી વસ્તુને સમાધાન એટલા માટે કરું છું કે આપણે ઘરે પણ વાંચવાનો જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે મનને મક્કમ કરવું. આ ભગવાને જે દાખલો કર્યો છે એ દાખલાને સફળ કરવો હોય તો આને ગ્રહણ કરશું તો આપણે મહારાજનો દાખલો સફળ થાય. આપણે ગ્રહણ ન કરીએ ભગવાનને મહેનત કોના માટે કરી? આપણા માટે કરી છે. અને એટલા માટે વાલા ભક્તો આપણે એનો લાભ લઈએ. એટલા માટે ખૂબ સાવધાન થઈને સાંભળજો. આપણે 21 વચનામૃત અમે અમેરિકામાં કર્યા હતા. આજે એનાથી આગળ વધીએ છીએ અને 21મું વચનામૃત ગરડા પ્રથમનું એનાથી પ્રારંભ કરીએ છીએ. સહેજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી ત્રીજને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજને સમયે ઉગમણે બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને તે પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીઓની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, આ દરેક વચનામૃતની અંદર આપ જુઓ તો એનો પૂર્વાર્ધની અંદર એ વચનામૃત ક્યારે લખાણું, ક્યારે કહેવાણું, કઈ જગ્યાએ કહેવાણું, ત્યારે મહારાજે શું વસ્ત્ર ધારણ કર્યા હતા, મહારાજના દર્શન કેવા થતા હતા, એ હરિભક્તો સંતો એમની સામે ક્યાં બધા બિરાજમાન હતા, કથાનું શ્રવણ કરતા હતા, કીર્તન ગવાતા હતા વગેરે ઉલ્લેખ આવે છે. આની પાછળનો એક હેતુ છે. એક તો આમ જ્યારે એક નોંધ રહે કે આ વચનામૃત આ સ્થાને આ પ્રમાણની અંદર આ કવાણું છે, પણ સાથે સાથે એક એનો બીજો પણ ઉદ્દેશ એવો રહેલો છે કે આપણા મન છે ને અતિ ચંચળ છે. આપણે વ્યવહારની અંદર, પરિવારની અંદર, અનેક વિટમણાઓની અંદર આપણે મનને ભટક્યા કરાવતા હોય છે. ત્યારે જ્યારે ભગવાનના મુખારવિંદના જ્યારે શબ્દો, ભગવાનના ચરિત્રો કે ભગવાનની કથા વાર્તા સાંભળતા હોઈએ ત્યારે આપણે મનને એકાગ્ર કરવું પડે. અને એકાગ્ર કરીને ક્યાં લઈ જવું પડે? તો જ્યાં સ્થાનમાં એ
પ્રસંગ થઈ રહ્યો છે એ સ્થાનમાં આપણે કેન્દ્રિત કરવું પડે. એટલે આ વચનામૃતમાં દરેક પુરવાર્ધની અંદર આ વાત આવે છે કે આપણે આપણા મનને એકાગ્ર કરી, મનને વૃત્તિઓને બધેથી ઠેકાણેથી પાછી ખેંચીને આપણે ગઢપુર લઈ જઈએ. મહારાજ જે દરબારગઢની અંદર ઉગમણા બારના ઓરડાની ઓસરીની અંદર ઢોલિયા ઉપર બિરાજમાન છે, એ ચિત્રનું દર્શન કરીએ, એ ચિત્રને મનની અંદર ધારીએ અને ભગવાનના મુખારવિંદ આગળ દેશ દેશના સંતો ભક્તો એ વગેરે વાજિંત્રો લઈને કથા કીર્તન ગાન કરતા હોય છે. આપણે એવા ભાવને આપણે જીવનની અંદર જ્યારે આપણે ધારીએ, એ દ્રશ્યને આપણે ધારીએ, આપણું મન ત્યાં ચિત્ત સ્થિર કરીએ અને પછી ભગવાનના મુખારવિંદથી નીકળેલી વાણી જો આપણે એને સાંભળીશું તો એ વાણી સોંસરી અંદર ઉતરશે. બરાબર? એટલે આપણે મનને આપણી ચંચળતાને સ્થિર નિરોધ કરીએ અને ભગવાનના શરણારવિંદની અંદર સ્થિર કરીએ. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. આ વાત મહારાજને, જો મેં હમણાં થોડી વાર પહેલાં કીધું કે ઘણા એવા પ્રશ્નો છે કે જેને પૂછવામાં આવ્યા છે અને મહારાજે ઉત્તર કર્યા છે. ઘણા એવા પ્રશ્નો છે કે જેને મહારાજે સ્વયં પૂછ્યા છે અને મહારાજે પછી એનું સમાધાન કર્યું છે. અને ઘણા એવા ઉપદેશો છે કે જે કોઈએ પૂછ્યા નથી પણ મહારાજે પોતાના જ રુચિથી અમારે એક સત્સંગીના જીવાત્માના હિત માટે આ જરૂરી છે એમ સમજી અને મહારાજે ઉપદેશ કરેલો છે. પછી તે સર્વેને શ્રીજી મહારાજે છાના રાખ્યા. મહારાજની સન્મુખ કીર્તનો ગવાતા હતા, પદો ગવાતા હતા અને સંતો ઝાંઝ પખાજ વગેરે લઈને એ કીર્તનોની અંદર મગ્ન હતા. ત્યારે મહારાજે એ બધાને છાના રાખ્યા અને પોતાની આગળ મહારાજે પોતાના મુખારવિંદથી એક વાત રજૂ કરી કે સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. આ જે અવતરણ ચિહ્ન આવે ને, જ્યારે વાંચશો ત્યારે ખ્યાલ આવશે. આ વચનામૃતની અંદર જે નોંધ આવે ને, પછી મહારાજ બોલ્યા, આ વાક્ય એ ગ્રંથ કરતાના છે, જેને ગ્રંથનો સંગ્રહ કર્યો. પછી અવતરણ ચિહ્ન આવે. અવતરણ ચિહ્નની અંદર જે શબ્દો બોલાણે ને સ્વયં મહારાજને, જે એઝ ઇટ ઇઝ, જેને આપણે કોટ કહીએ છીએ, અંગ્રેજીની અંદર કોટેડ વસ્તુ આવે. તો જે કોટ કરેલું હોય ને, જે હોય ને એવા જ સ્વરૂપનું હોય, એની અંદર કોઈ કાનો માત્રાનો પણ ફેર પડ્યો હોય નહીં. એટલે જેવા શબ્દ મહારાજના મુખે નીકળ્યા એ જ શબ્દોનો અહીંયા આગળ સંધિ કરવામાં આવેલો છે. તે સર્વે સાંભળો, એક વાર્તા કરીએ. એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમળને મીચી વિચારી રહ્યા ને પછી બોલ્યા છે. મહારાજે બધાને શાંત રખાવ્યા અને પોતાના રુચિ અનુસાર વાત કરવા માટે મહારાજ અગ્રેસર થયા. અને મહારાજે પ્રથમ તો ઘણી વાર સુધી પોતાની આંખો બંધ કરી અને ખૂબ એના ઉપર ચિંતન કર્યું, મનન કર્યું. અને પછી બોલ્યા છે, જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે. આ પ્રશ્ન આપણને બધાને મૂંઝવે છે. આપણે બધાએ કહીએ છીએ શા માટે સત્સંગ કરો? ભગવાનને રાજી કરવા. કોઈ પૂછે કે શા માટે સેવા કરો છો? ભગવાનને રાજી કરવા. કોઈ પૂછે શા માટે ભક્તિ કરો છો? ભગવાનને રાજી કરવા, ભગવાનને પ્રસન્ન કરવા. એટલે મહારાજ કહે કે આ ભગવાનને પ્રસન્ન કરવાનો જેનો ઈચ્છા હોય એના માટે કેવું એનું લક્ષણ હોય, એની કેવી સમજણ હોય, એની કેવી સ્થિતિ હોય, એ મહારાજ અહીંયા સમજાવે છે. ત્યારે અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય એ છે જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાન અતિ પ્રસન્ન થાય છે. મળ્યો આન્સર? જવાબ, ઉત્તર મળ્યો. ભગવાનને રાજી કરવા છે, પણ કેવી રીતે રાજી કરાય? આપણે આપણા ગમતાનું કરીને ભગવાનને રાજી કરવા જઈએ છીએ. મારે આ કરવું છે ને ભગવાન રાજી થાય, પણ મહારાજ કહે છે એમ ભગવાન રાજી થાય નહીં. ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાનને જે રૂચે છે, ભગવાનને જે ગમે છે એવું કરવું પડે. અને એ કેવું એવું લક્ષણ હોય તો 4 મહારાજે ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય, 4 આમ સરળ ભાષામાં સમજાય એટલે આ 4 સાધનો આપણે કહીએ છીએ. પણ એ કેવા પ્રકારના હોય એટલે વિશેષણ સહિત વાપર્યા છે. મહારાજે જ્યારે પહેલું લખ્યું કે પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ, એટલે જ્યારે ધર્મ આપણે કહીએ ને તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ થયા. અને 4 સિદ્ધિ, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ પુરુષાર્થ થયા. ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યના સાધન થયા. તો ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય 4 સાધન છે. તો આ 4 સાધનની કેવી વિશેષતા હોય તો મહારાજે લખ્યું પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ, એટલે કે જે પોતાને ધર્મ મર્યાદા પ્રમાણે પાલન કરવાનો જે ધર્મ, જેનાથી આચરણ શુદ્ધિ થાય છે, દેહ શુદ્ધિ થાય છે, તમારી મન, અંતઃકરણ, ઇન્દ્રિયો વગેરે શુદ્ધ રહે છે. એના ધર્મ પાલન, એની મર્યાદા,
એને જે અચળ નિષ્ઠા રાખીને પાળતો હોય, એની અંદર કોઈ ભેદભાવ, કોઈ ભંગ કર્યા સિવાય એની અંદર અચલ, જેને ચલાયમાન ન થાય એવી નિષ્ઠા જેની હોય, અને આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા હોય, અને પોતાને દેહ ન માને પણ દેહની અંદર રહેલો જે એવું ચૈતન્ય, જે પોતાનું મૂળ સ્વરૂપ આત્મ સ્વરૂપ, એ આત્મ સ્વરૂપને અતિ દ્રઢ કરીને સમજ્યો હોય અને માનતો હોય, એની અંદર દ્રઢતા હોય. દ્રઢતાનો અર્થ કે એને સ્વીકારીને, એની અંદર એ સ્વીકારીને એને માન્ય સ્વીકાર કર્યું હોય કે હું કોણ છું, તો આ શરીર એ હું નથી, પણ શરીરની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ, જે આત્મ તત્વ, એ મારું મૂળ સ્વરૂપ છે ને એ હું છું, એવું જેને જ્ઞાન સિદ્ધ કર્યું હોય, ખાલી કહેવા ખાતર કરતા હોય ને પછી દેહ ભાવને પ્રધાનપણું મળતું હોય, તો એને અચળ નિષ્ઠા કહેવાય નહીં, એને દ્રઢતા ન કહેવાય. પણ એ દ્રઢતા તમારા જીવનની અંદર વ્યવહારમાં દેખાય ત્યારે એમ લાગે કે, નહીંતર ઘણા કેવું છે કે ભાઈ હું તો આત્મા છું, પણ આત્માનું કહીને પણ પછી જ્યારે પ્રશ્ન આવે ત્યારે વ્યવહારમાં પડી જતો હોય, વ્યવહારને પ્રધાનપણું આપતો હોય, આત્મકલ્યાણને સાઈડ ઉપર કરતો હોય. આવી જે સમજણ છે એ દ્રઢતા નથી. દ્રઢતા કેને કહેવાય કે જ્યારે મોક્ષનો કપની જ્યારે વાત આવે, આત્મકલ્યાણની જ્યારે વાત આવે, ત્યારે એને પ્રધાનપણે એને સ્વીકારીને ચાલે. વ્યવહાર કરતો હોય ત્યારે વ્યવહાર કરે, પણ જ્યારે આત્મકલ્યાણ અને વ્યવહારની વચ્ચે જ્યારે પ્રશ્ન આવે ત્યારે પહેલું એની પસંદગી આત્મકલ્યાણ ઉપર જાય. આત્મનિષ્ઠાના માટે એની સમજણ એવી હોય ત્યારે એને આ દ્રઢતા કીધી. ત્યારે આત્મનિષ્ઠાની દ્રઢતા અને એક ભગવાન બીજા સર્વે પદાર્થની વિશે અરુચિ, ભગવાન સિવાય દરેક જે જગતના વિષયો અને માયિક પદાર્થો જે છે એના વિશે અરુચિ. જો અહીંયા મહારાજે શબ્દ વાપર્યો અરુચિ, બરાબર, અહીંયા આગળ ત્યાગ શબ્દ નથી વાપર્યો. એટલે ઘણાને એવો અર્થ થતો હોય, આ હું વચનામૃતની અંદર જે લખેલા શબ્દો એ જ સમજાવું છું. ઘણાને એવો અર્થ થાય કે ભગવાન વિના આપણે ભગવાન ભજવું એટલે જંગલમાં જતું રહેવું. આપણે જેમ પહેલાં વાનપ્રસ્થ આશ્રમની અંદર બધા જતા રહેતા ઘર બહાર મૂકીને, એ જંગલમાં જવું, એવો અર્થ શાસ્ત્રોએ કોઈ જગ્યાએ નથી કર્યો. શાસ્ત્રોએ કીધું આસક્તિ અને અનાસક્તિ, આ ભેદ સમજાવ્યો છે. તમે જ્યારે વિષય વાસનાને ભોગવો છો, પણ જ્યારે એની અંદર આસક્ત થાઓ છો ત્યારે વિષય વાસનાથી બંધાવો છો, અને જ્યારે તમે વિષય વાસનાને ભોગવતા થકા એનાથી નિર્લેપ રહો છો, તમે અનાસક્ત રહો છો, તો એ વિષય વાસના તમને બંધન કરતા થતી નથી. એટલે જે જગતના વિષયો, ભગવાન સિવાયના તમામ વિષયો, અહીંયા તો મહારાજ એવો શબ્દ લખ્યો, ભગવાન સિવાયના તમામ એટલે તમામ, બ્રહ્મથી લઈને કીટ સુધીના તમામ, એ તમામ જે વિષયો, તમામ વસ્તુઓ, તમામ પદાર્થો, તમામ જે સ્થાનો, તમામ જીવો, તમામ લોકો, તમામ ભગવાનને છોડીને તમામ, એ તમામની અંદર અરુચિ હોય. એટલે કે એનો મહિમા આપણને ઓછો હોય, એનો મહિમા એની અંદર પ્રીતિ ન હોય, એની અંદર આસક્તિ ન હોય. એક પરમાત્માના સ્વરૂપની અંદર આપણને દ્રઢ આસક્તિ હોય, એની અંદર પ્રીતિ હોય, એના સિવાયના તમામ પદાર્થોની અંદર અરુચિ હોય. એ ભલે કદાચ પ્રાપ્ત થયું, તમે ભોગવ્યું, ઘડી એનો આનંદ માણ્યો, એ ઔપચારિકતા છે, પણ એની અંદર બંધાઈને એનું મહત્વ સમજીને એનાથી આને ગુલામ થઈને, એના આધીન થઈને એને બંધનમાં રહીએ એવી રુચિ હોવી જોઈએ નહીં. તો ભગવાન વિનાના બીજા સર્વે પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત, અહીંયા મહારાજે શબ્દ ઉપયોગ કર્યો, ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી જે નિષ્કામ ભક્તિ, આ બે વિશેષણો અહીંયા મહારાજે વાપર્યા. ખાલી ભક્તિ ન શબ્દ વાપર્યો, મહારાજે બે વિશેષણો વાપર્યા. કયા? કે ભગવાનને વિશે મહાત્મ્ય સહિત, ભગવાનનો અતિશય મહિમા, ભગવાનની અતિશય મોટા, ભગવાનની અતિશય જે વિશાળતા, એનો મહિમા સમજીને, અને ભગવાનને વિશે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિનો અર્થ વાલા ભક્તો એવો થાય કે ભગવાનની રાજીપા સિવાય બીજી કોઈ કામના ન હોય. બરાબર, ઘણી વખત નિષ્કામનો, નહીં તો એવું કે ભગવાનને ન રાજી કરવા એ પણ એક કામના છે, પણ ભગવાનને સંબંધી જે શાસ્ત્રોનો મત એવો છે, ભગવાન સંબંધી જે કામના કરવામાં આવે છે એ કામના બંધનરૂપ હોતી નથી. પણ જ્યારે જગત કે વિષય કે દેહ સંબંધી જ્યારે કામના કરવામાં આવે છે, તો એ કામનાઓ એ સકામ ભક્તિ કહેવાય ને, એ કામના બંધન કરતા થાય. આગળ વચનામૃતમાં મહારાજે એક જગ્યાએ સમજાવ્યું છે કે જ્યારે જીવાત્મા ભગવાનના જેવા લખેલા સત્શાસ્ત્રો, ભગવાનના કથા વાર્તાનું શ્રવણ કરીને સદગુણ શીખે, અને સદગુણ દ્વારા એ પુણ્ય કર્મ કરે, તપ કરે, દાન કરે, વ્રત કરે, આવા બધા સત્કર્મો કરે, પણ એ સત્કર્મ જો ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને કરે તો જીવાત્માને એનું ફળ મળે. કેવું મળે? તો કે એને જગતની અંદર યશ મળે, કીર્તિ મળે, ધન મળે, સંપત્તિ મળે, સારા પુત્ર પરિવાર મળે વગેરે, એની જગતનું સુખ પ્રાપ્ત થાય. છતાંય
એ સુખ ભોગવતા ભોગવતા આયુષ્ય પૂરું થયું અને ભાગ્યની અંદર હજુ પુણ્યકર્મ લખેલું છે, તો મહારાજ કે દેહને અંતે ઇન્દ્રલોકને પામે, બ્રહ્મલોકને પામે, એવા લોકને પામી ત્યાં જઈને એ આનંદને સુખને અનુભવે. પણ પછી જે દિવસે એ સુખનો પુણ્યકર્મ જ્યારે ખૂટે ત્યારે ફરી એને મૃત્યુલોકની અંદર જન્મ મરણના ફેરામાં આવવું પડે છે. એનો અર્થ કે એ મુક્તિ નથી. ઇન્દ્રલોકની પ્રાપ્તિ, સ્વર્ગલોકની પ્રાપ્તિ, બ્રહ્મલોકની પ્રાપ્તિ એ મુક્તિ નથી. એ પુનઃ પાછું જગતની અંદર જન્મ મરણના ફેરામાં આવવું પડે છે. અને એ ક્યારે થાય કે જ્યારે તમારું આવું વિષયિક જે જ્ઞાન, વિષયિક જે આસક્તિ સહિત જે ભક્તિ કરેલી હોય, સત્કર્મ કર્યું છે, પણ કેવું છે? વિષયિક છે, નિષ્કામ નથી, કામ સહિત છે. અને એવું જ્યારે વિષયિક તમે જગતના વિષયને ભોગવતા માટે તમે જો કોઈ પ્રયત્ન કરો તો ભગવાનની કૃપાથી કર્મનું ફળ મળે. તમે વિષય ભોગવો, તમે આનંદ ભોગવો, પણ એ આનંદ મુક્તિ નથી અપાવતો. જ્યારે ભગવાનની રાજી પાડતે એ જ સત્કર્મ, મહારાજે પાછું એમાં લખ્યું એ જ સત્કર્મ. સત્કર્મ જુદું નથી, પણ શેનો હેતુ બદલાઈ ગયો. પહેલાં કર્યું હતું શેના માટે કર્યું હતું? દેહના સુખ માટે. પહેલાં કર્યું હતું શેના માટે કર્યું હતું? પોતાના આનંદ માટે. આજે એ જ જો કર્મ, સત્કર્મ, તમે એ જ માળા કરો, એ જ વ્રત કરો, એ જ તપ કરો, પણ એવો સંકલ્પ કરીને કરો કે મારે કેવળ ભગવાનની રાજીપો જોઈએ છે, ભગવાનની પ્રસન્નતા જોઈએ છે, તો એ નિર્લેપ થઈ જાય છે, નિર્વિકાર રહી જાય છે. એની અંદર કોઈ કામના નથી રહેતી. એવી જે નિષ્કામ ભક્તિ, એ મહારાજ કે એ જ સત્કર્મ તમને અક્ષરધામ સુધી પહોંચાડે છે. અને ફરી જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી. એટલે એને મુક્ત દશા કીધી કે ફરી ધક્કો ખાવો પડે નહીં. એટલે મહારાજ અહીંયા બે ભગવાનનું મહિમા સહિત એવી જે નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અહીંયા પણ મહારાજે વિશેષણ વાપ્યું, ખાલી પ્રસન્નતા નહીં, અતિશય પ્રસન્નતા ભગવાનની થાય છે. ભગવાન અતિશય રાજી થાય છે. આપણા જીવનની અંદર આ 4 ગુણને આપણે દ્રઢ કરીએ અને એ પ્રમાણે આપણે વર્તન રાખીએ, આપણે જીવનને એ રીતે જો નિભાવીએ તો અતિશય ભગવાન આપણા ઉપર રાજી થાય છે. અને એ જે 4 સાધન, તેને એકાંતિક ધર્મ કહીએ છીએ. આ 4 જે સાધન કયા, એ કેવા કયા? આને જ એકાંતિક ધર્મ કીધો છે. અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત, તે તો આ સમયમાં આપણા સત્સંગમાં કેટલાક છે. પછી મહારાજે દ્રષ્ટાંત દીધું કે આવા જે અમે લક્ષણ બતાવ્યા, આ લક્ષણે યુક્ત અત્યારે સત્સંગની અંદર મહારાજ જ્યારે વચનામૃત બોલ્યા તે સમયની વાત છે કે આ સમયની અંદર મહારાજ કહે છે કે અત્યારે તો આવા સત્સંગમાં કેટલાય છે. અને આજે આપણે વાંચીએ છીએ ત્યારે પણ હું કહું છું કે આ સમયમાં પણ એવા કેટલાક ભક્તો આવા એકાંતિક આપણા સત્સંગમાં છે કે જેને આ પરિપક્વતા છે. પણ બધાને એ સ્થિતિને પામવી જોઈએ. આપણે બધાએ પુરુષાર્થ એવો ધ્યેય રાખવો જોઈએ કે અમારે પણ એવા થવું છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા, પીતા, નાતા, ધોતા, ચાલતા, બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. ભગવાનનો ભક્ત હોય એને કેવું રહેવું જોઈએ? તો એને દરેક ક્રિયાની અંદર વ્યવહારિક કાર્ય કરતા હોય, સામાજિક કાર્ય કરતા હોય, પારિવારિક કાર્ય કરતા હોય, ધંધાનું કાર્ય કરતા હોય, નોકરીનું કાર્ય કરતા હોય, દેહની ક્રિયા કરતા હોય, કોઈ પણ ક્રિયા કરતા હોય તો આપણી મનની વૃત્તિ કેવી રાખવી? તો કે અખંડ ભગવાનનું ચિંતન, ભગવાનની મૂર્તિને ચિંતન રાખવું. હૃદયની અંદર ભગવાનને અખંડ સંભાળતા રહેવા. આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ કામ બીજું કરીએ છીએ તો મનમાં ભગવાનને કેમ સંભાળવા? પણ મહારાજે એક બહુ સુંદર પણિયારીનું દ્રષ્ટાંત દીધું છે કે જેમ પણિયારી, હવે તો જો કે ઘરમાં ટેપ થઈ ગયા, નળ થઈ ગયા એટલે એ રિવાજ જતો રહ્યો, પણ પહેલા જમાનામાં ગામના સ્ત્રી ભક્તો હોય એ બધા ભેગા થઈને કૂવે કે તળાવે પાણીના બેડા લઈ અને પાણી લેવા જતા. ઘણા દેશમાંથી આવ્યા છે અને જોયું છે. અને એ જ્યારે લેવા જાય ત્યારે કૂવાની અંદર એ દોરડો નાખીને, એ ઘડો હોય કે પોતાની ડોલ હોય એ અંદર નાખે અને એક બાજુ એ કૂવાના કાંઠે ઊભા રહી અને પગ આગળ ટેકવીને પાણીનો એ ઘડોને સિંચતા હોય, ખેંચતા હોય. એક બાજુ એનું ધ્યાન નજરથી જોતા હોય કે પાણી છલકાતું નથી ને, ઘડો છૂટી નથી ગયો ને, દોરડું તૂટી નથી જતું ને, નજરથી એ જોતા હોય. પણ મન ક્યાં હોય? મનની વૃત્તિ ક્યાં હોય? કે મારો પગ જે મેં પેલો ટેક્યો છે ને એ કંઈ લપસવાય જેવું તો નથી ને કે જ્યાંથી પગ છટકે ને અમે અંદર જતા રહીએ. કહેવાનો ભાવાર્થ કે શરીરથી તમે જે ક્રિયા કરો છો પણ અંતર્મનથી અખંડ ભગવાનની વૃત્તિ, જેમ ઓલાની પણિયારીનો એ પગની અંદર એનો જીવ રહેલો છે, એનું ધ્યાન રહેલું છે કે મારો પગ લપસી ન પડે, એની અંદર સાવધાની રાખે છે. એમ જગતનો જીવ હોય, વ્યવહારિક કાર્ય કરતો હોય, સામાજિક કાર્ય કરતો હોય કે કોઈ પણ મનને ક્યાં રાખવું? તો કે મનને ભગવાનની મૂર્તિની અંદર રાખવું, ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવું.
અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું અને મૂર્તિ સામું જોઈ રહેવું. હવે આ મૂર્તિ કેમ દેખાય એનું મહારાજ એનું રહસ્ય બતાવે છે, એનું મહારાજ આપણને રસ્તો બતાવે છે. ભગવાનની મૂર્તિનું ચિંતન અખંડ કેમ રહે? તો મહારાજ કે જ્યારે આપણું મન નિર્મળ હોય, શાંત હોય, જ્યારે સત્વગુણે યુક્ત જ્યારે આપણું મન વર્તતું હોય, આપણે જીવન દરેકના જીવનની અંદર છે ને સત્વ રજતમ ઉપર નીચે થયા કરતા હોય, એમાં જ્યારે સત્વગુણ પ્રધાન વર્તતો હોય, જ્યારે મન એકદમ શીતળ શાંત હોય, ત્યારે એવા સમયની અંદર ભગવાનના મનની અંદર મૂર્તિની અંદર આપણે મનને એકાગ્ર કરીને મૂર્તિ સ્વામી મૂર્તિને ધારવી, એને જોઈ રહેવું, એવું મહારાજે લખ્યું. અને જ્યારે અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય, જ્યારે શાંત હોય, એકદમ શીતળ હોય, મન સ્થિર હોય, અને એવા સમયની અંદર ત્યારે ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. ભગવાનની મૂર્તિની સામે એક દ્રષ્ટિ એકાગ્ર મન કરીને એ મૂર્તિને, એને રસને આપણા નેત્રથી આપણા હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરવો, એ મૂર્તિને આપણે ધારવાનો પ્રયત્ન કરવો, એની સામે જોઈને મૂર્તિને અંતરમાં ઉતારવી, જોઈ રહેવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય, કોઈ વખત એવું થાય કે જ્યારે આવું કરો ને તો આ સરળતાથી ઉતરી જાય. હવે કોઈ વખત સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થયો હોય, કોઈ વખત વિચારે મગજ ચડ્યું હોય, મન કોઈ બીજી પ્રવૃત્તિની અંદર દોડતું હોય, ત્યારે તો દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું રૂપ જુદું સમજવું. અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. જ્યારે કોઈ વિક્ષેપ આવતો હોય ત્યારે એ જ્ઞાનની વાત સમજવી કે ભાઈ હું આ વિક્ષેપ જે અત્યારે વ્યવહારિક કાર્ય, બીજા કાર્ય કે બીજે બધું મન અત્યારે જે દોડે છે, એના સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય છે, તો આ બધું દેહના સંબંધે કરીને છે, આ ઇન્દ્રિયોના સંબંધે કરીને છે, પણ મારા આત્માના સંબંધે કરીને આ નથી. આ જે વિક્ષેપો છે કેના સંબંધે કરીને છે? દેહ ને ઇન્દ્રિયોના. હું મારું આત્માનું જો તત્વ જો હું જાણું તો એ તત્વને હું એનાથી અલગ કરું તો વળી પાછી મનની અંદર એકાંત શાંતિ અનુભવાય ને એ જ્યારે ફરી શાંતિ એવી અનુભવાય ત્યારે ફરી પાછું મૂર્તિનું ધ્યાન મહારાજ કે ધરવું. એમ અને ભગવાનની મૂર્તિનું સમજવું. અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું. પોતાનું એટલે આત્માનું સ્વરૂપ. આ સર્વથી પોતાના આત્માના સ્વરૂપને જુદું સમજવું, જ્ઞાનને એવું યાદ કરવું કે ભાઈ હું કોણ છું. આ બધો જે વિક્ષેપ છે આના થકી છે, આના માટે છે. મારા માટે શું છે હિત કરતા? તો મારા માટે ભગવાનની મૂર્તિ હિત કરતા છે. અને એવું સમજી જ્યારે સંકલ્પ વિરામ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં. અને આગળ મહારાજ એમ કહે છે કે આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં. અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. આ દેહના જે સંબંધી એને પોતાના સંબંધી માનવા નહીં. આનો એક થોડો અર્થ અહીંયા સમજવા જેવો છે. એટલે આપણે એનો અર્થ એવો નથી કે વ્યવહારિક જે પરિવારના મર્યાદાઓ છે, વિવેક છે, સંબંધો છે, એની કોઈ કિંમત નથી અથવા તો એની મર્યાદા નથી. મહારાજ એમ કે છે કે આ જે સંબંધો છે, આ જે દેહ આપણને પ્રાપ્ત થયો છે, એક આપણને ક્ષણ માટે માનો પ્રાપ્ત થયો છે, આપણને એક અવધિ માટે પ્રાપ્ત થયો છે, અને એ અંતે એનો વિયોગ થવાનો છે. આપણને જે દેહના માધ્યમથી જે સંબંધી પ્રાપ્ત થયા છે એ પણ એક આયુષ્ય માટે આપણને પ્રાપ્ત થયા છે. અને એ આયુષ્ય પૂરું થશે એટલે સંબંધ દેહની સાથેનો છે એ છૂટી જવાનો. જ્યારે જીવાત્માનો દેહ સાથેનો સંબંધ છૂટે ત્યારે દેહ થકી જે બીજા દેહની સાથે સંબંધ થયો હોય એ પણ ત્યાં છૂટી જવાનો છે, જો દેહ થકી સંબંધી થયો હોય તો. બરાબર? એટલે જેને દેહના સંબંધીને જે અંદર મમત્વ જે જોડે છે એ મમત્વનો અંત ત્યાં દેહના આયુષ્ય સુધી જ છે. એ કાયમનું આપણા માટે સંબંધ નથી. અને મહારાજે લખ્યું કે ઘણાય પૂર્વે જન્મ થયા, કેટલાને મામા કર્યા ને કેટલાને માસી કર્યા ને કેટલાને કાકા કર્યા, આજે કોઈ આપણને યાદ આવતું નથી. કારણ કે એ સંબંધ ક્યાં સુધી સીમિત હતો? એ જન્મ સુધી સીમિત હતો. એટલે મહારાજ કે વાસ્તવિકતાને સ્વીકારવી, હકીકતને સ્વીકારી, હકીકતે જો આત્મ સ્વરૂપને નિષ્ઠાને દ્રઢ કરી હોય તો આત્માના સંબંધ કોણ છે? તો આત્માનું જે શ્રેય કરનાર એવો આ સત્સંગ છે ને, આ આત્માના સગા છે. આપણે બધા અહીંયા જે બેઠા ને સભાની અંદર, મહારાજના સભાની અંદર મુક્તો બેઠા ને, એ બધા આત્માના સગા છે. આ સાચા સગા છે. કેમ કે આનો માત્ર શરીરના માધ્યમથી સંબંધ નથી. આનો સંબંધ આત્માની સાથે ભગવાનના માધ્યમે કરીને આ આત્માનો આત્મા સાથેનો સંબંધ છે, મુક્તનો સંબંધ છે. અને એ આ દેહ કરીને પણ આપણે છીએ ત્યારે પણ રહેશે અને અંતે ભગવાનના ધામની અંદર પણ અખંડ રહેવાનો છે. તો એ અખંડ સંબંધ છે.
બાકી જે સંબંધ છે એ માત્ર દેહના માધ્યમથી આયુષ્ય પૂરતા પ્રાપ્ત થયા છે, એટલે એમાં બંધાવું નહીં. એનો અર્થ નહીં મા બાપની સેવા ન કરવી, એનો અર્થ એ નહીં કે મર્યાદા ઘરની અંદર ન રાખવી, એનો અર્થ એ નહીં કે તમે કોઈને તરછોડવા. એનો અર્થ એટલો થાય કે જે ધર્મ છે મનુષ્ય જન્મનો ધર્મ, એ જન્મના ધર્મની સાથે જે મનુષ્ય આપણું કર્તવ્ય છે, કર્તવ્યનો નિર્વાહ કરવો, પણ એની અંદર બંધાઈને નહીં, એની અંદર રુચિ અંદર આસક્ત થઈને નહીં, એનાથી વિવેક મર્યાદા રાખી અને તમે હેત કરો, પ્રેમ કરો અને મર્યાદાની અંદર રહીને સેવા જે પણ કરતા હો તો એ તમારી સાર્થક થાય. અને એને સિવાય જો આપણે મમત્વ રાખીને એ જ સાચું માનીને લઈએ તો અંતે પછી દુઃખનું કારણ બને છે. એટલે મહારાજ કહે છે, અને આ દેહને તે પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કેમ છે? જે આ જીવ છે તે તો 84 લાખ જાતના દેહ પૂર્વે ધરી આવ્યો છે. જે મેં હમણાં વાત કરી, મહારાજ કહે છે કે આ 84 લાખ પ્રકારની યોનિની અંદર જીવાત્માએ યાત્રા કરી છે. અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટે જન્મ લીધો છે. જેટલી એટલે જેટલા પ્રકારની, જેટલી કોઈ પ્રાણીના સ્વરૂપે હોય, કોઈ પક્ષીના સ્વરૂપે હોય, કોઈ માછલીના સ્વરૂપે હોય, કે જેટલી સ્ત્રીઓ, જે સ્ત્રી ભાવમાં રહેલી જે જીવાત્માને જ્યારે શરીર પ્રાપ્ત થાય છે તો એના થકીથી આ જીવાત્માએ જન્મ લીધો છે. અને જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીંદડીઓ, જેટલી વાનરીઓ, એ આદિ જે 84 માં જીવ છે તે સર્વના પેટે કેટલી વાર જન્મ લીધો છે. આ મેં ગણાવ્યા બધા, કે જે પશુ પક્ષી ઇત્યાદિ જે શરીરો આ શરીરધારી આવે છે, આવા અનંત ફેરા ફરતા ફરતા આવ્યા છીએ. એટલે કોઈ એમ માને 84 લાખ ભોગવીને આવ્યો નહીં, પણ 84 લાખના કેટલા ફેરા કરીને અહીંયા આવ્યા છો. એટલે અનંત ફેરાની અંદર ભટકતા ભટકતા અનંત વખત આવા અનેક સ્ત્રીઓના આપણે થકી શરીરધારી થકી આ જીવાત્માએ જન્મ શરીર ધારણ કર્યું છે. અને 84 જીવ છે તે સર્વેને પેટે કેટલી વાર જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કઈ એણે સ્ત્રી નથી કરી, તો સર્વેને પોતાની સ્ત્રી કરી છે. અને જે રીતે આપણે જન્મ લીધો છે દરેક સ્ત્રીઓ જ્ઞાતિની સ્ત્રી, એ જ રીતે દરેક 84ની અંદર જે શરીરધારી છે એ દરેક સ્ત્રીઓને પણ પોતાના પત્ની તરીકે, સ્ત્રી તરીકે પોતે એને ભોગવ્યા છે. અને તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલા પુરુષ છે તે સર્વને પોતાના ધણી કર્યા છે. જેમ જીવને સ્ત્રીનો દેહ મળ્યો હોય ત્યારે એને દરેક જેટલા પુરુષ છે એ બધાને ધણી કર્યા છે. અને જ્યારે પુરુષનો દેહ મળ્યો હોય ત્યારે જીવાત્માને, ત્યારે જેટલી સ્ત્રીઓ છે એને પોતે સ્ત્રી તરીકે એને સ્વીકારી હોય. પુરુષ છે તે સર્વને પોતાના ધણી કર્યા છે. તેટલા માટે જેમ એ 84 લાખમાં લાખ જાતના સગપણને હમણે માનતા નથી, તથા 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી. મહારાજ કહે છે કે જેમ અત્યારે હવે ભોગવી આવ્યા, એ આયુષ્ય પૂરું થઈ ગયું ને અત્યારે મનુષ્ય થઈને બેઠા. હવે તમને એમ કે આ, માફ કરજો કદાચ કોઈને કડવું લાગે, પણ કોઈને એમ કે આ વાંદરી છે, તમારી માં છે, આપણને કેવું લાગે? આપણે કેવું લાગે? માફ કરજો, થોડા શબ્દો કદાચ એવા, પણ સમજણ માટે કહું છું, કોઈ આમાં કોઈને એવું કરવાનો ભાવ નથી, પણ કહેવાની ભાવ કે આપણે એને માનતા નથી. જ્યારે કે આ જીવાત્મા એ શરીર પણ ધારણ કર્યું છે, એના થકી જન્મ લીધો છે, પણ અત્યારે આપણે માણસ થયા એટલે હવે આપણે એને સ્વીકારતા નથી. અને મહારાજ કહે છે કે એ દેહને પણ પોતાનું માનતા નથી. આપણે માનો વાંદરાના પેટે જન્મ લીધો, કેવું શું બન્યા હોઈએ? કોઈ જાનવરના પેટે તો જાનવર જ બન્યા હોઈએ ને. તો આપણે પણ અત્યારે એમ કહીએ કે તમે જાનવર જેવા છો, તો આપણને ગમે નથી. કેમ કે આપણે સ્વીકારતા નથી. અમે તો માણસ. એ જે વીતી ગયું એ નાશવંત હતું. એટલે જે કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો, આપ શા માટે સમજાવે છે મહારાજ? આ દેહને પોતાનો દેહ નહીં માનવો અને દેહના સંબંધીને પોતાના સંબંધી ન માનવા, એના માટે સમજાવે છે મહારાજ. કે એનો અર્થ ફરી હું કહું છું કે એનો અર્થ એ નથી કે મર્યાદા ન રાખવી, હેત પ્રેમ પરિવારનો ન રાખવો, પણ એમાં આસક્ત ન થવું. એ આપણું ડેસ્ટિનેશન, એટલે આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય ભગવાનનું ધામ છે, ભગવાનનો રાજીપો છે, ભગવાનની પ્રાપ્તિ છે. અને ક્યારે થઈ શકે? જ્યારે આ સમજણ આપણી પરિપક્વ હોય ત્યારે. મહારાજ કહે છે કે દેહને પોતાનો, એટલે જીવનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં. જે રીતે એને નથી માનતા, તેમ અત્યારે પણ આપણને જે મળ્યું છે એને પણ પોતાનું માનવું નથી. કારણ કે આ પણ એક દિવસ
એક દિવસ છોડવાનું છે. આ પણ શરીર એક દિવસ આપણે ત્યાગ કરવાનું છે. આયુષ્ય પૂરી થશે એટલે પંચભૂતમાં વિલીન થઈ જશે, ત્યારે આપણી સાથે આમાંથી કંઈ આવવાનું નથી. તેમજ આ દેહને પણ પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને દેહના જે સંબંધી તે પોતાના સંબંધી માનવા નહીં. પોતાના એટલે જીવના સંબંધી. દેહના સંબંધી છે, દેહના તો છે જ, અને દેહની મર્યાદાથી તો સંબંધીનો જે મર્યાદા રાખવાની, સેવા પૂજા જે અમને કરવાની એ કરવાની, પણ એ સાચા જીવના સગા છે એમ માનવું નહીં. સાચા જીવના સગા તો ભગવાન ને ભગવાનનો ભક્ત, એ આપણા જીવનો સગો થાય, માનવું નહીં. અને દેહના સંબંધી તે પોતાના સંબંધી માનવા નહીં. કેમ છે? 84 લાખ જાતના દેહ ધર્યા, તેનો સંબંધ રહ્યો નહીં, તો આ દેહનો પણ સંબંધ રહેશે નહીં. તે માટે દેહ ગેહ આદિક, દેહ ગેહ એટલે કે પુત્ર, પરિવાર, ઘર બાર આદિ જે પણ આપણું શરીરના સંબંધથી થયેલી બધી સંપત્તિ જે પણ હોય, તે સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપને તથા પોતાના સ્વરૂપને જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી, અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય, તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. મેં કીધું ને, સાચા સગા કોણ? તો ભગવાનના એકાંતિક સંતો, ભગવાનના એકાંતિક ભક્તો. કેમ કે એના દ્વારા સત્સંગનું પોષણ મળે અને ભગવાનનો નિરંતર મહિમા અધિક ને અધિક આપણને સમજાતો થાય. હેતુ શું છે? ભગવાનનો મહિમા સમજવાનો. હેતુ શું છે? લક્ષ્ય શું છે? ભગવાનને મેળવવાનો. એટલે ભગવાનનો મહિમા જ્યાંથી આપણને પ્રાપ્ત થાય, વધારે ને વધારે દ્રઢ થાય એવો સંગ કરવો, પણ જગતના સંગને જ માત્ર સત્ય માનીને બેસી રહેવું નહીં. સંગ રાખો. અને એવી રીતે નથી સમજતો, અને જે એવી રીતે નથી સમજતો ને કેવળ દેહાભિમાનીને પ્રકૃતિ મતીવાળો છે તેને, અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ તે પશુ જેવો જાણવો. કદાચ આવી સમજણ નથી. કેવા પ્રકારની સમજણ? 4 ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય વિશેષણ સહિત જે આગળ આપણે સમજ્યા, એવા ગુણે યુક્ત જે જીવાત્માની સમજણ નથી, જેને માત્ર ઔપચારિક દેહથી જ સત્સંગમાં પડ્યો છે, તો મહારાજ કહે છે એને પશુ જેવો જાણવો. હજુ ચૈતન્ય થયો નથી, માણસ થયો નથી. પહેલાં માણસ થાય પછી મુક્ત થાય, બરાબર? તો મહારાજે કીધું કે હજુ એ સત્સંગમાં સમજણેથી નથી આવ્યો, ખાલી દેહથી જડતાથી આવ્યો છે કે બીજી રીતે કોઈ આવ્યો હોય, પણ એને પૂર્વની પેટ જે સમજણ બતાવી એવા ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય જે 4 સાધનો એને મહિમા સહિત જેને દ્રઢ નથી કર્યા, જેને દેહના દેહ સંબંધીની અંદર હજુ આસક્તિ છે, પ્રીતિ છે, વિષય વાસનાની અંદર પ્રીતિ છે, ભગવાનની અંદર હેત નથી અથવા તો ભગવાનનું મહાત્મ નથી, અને એના માટે દાખલો પણ નથી કરતો, એના માટે સમાગમ પણ નથી કરતો, માત્ર ઔપચારિકતાથી આવીને અહીંયા પડ્યો છે અથવા તો બેઠો છે, તો શરીરથી આકૃતિ મનુષ્યની છે, પણ બાકી એનું જીવનું કલ્યાણ થવાનું નથી. એટલે પશુ સમાન મહારાજ કહે છે એને જાણવું. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે. આ સત્સંગમાં સૌથી મોટો પ્રતાપ કે સર્વ પ્રતાપ આપણે ગણીએ તો કોનો છે? ભગવાનનો છે. અને તેણે કરીને પશુનું કલ્યાણ ન થાય. આપણને પછી એવો પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનનો મોટો પ્રતાપ છે તો પશુનું કલ્યાણ થાય, એ તો સહજ છે, ભગવાન કૃપાળુ છે. તો મહારાજ કહે છે કે અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેણે કરીને પશુનું કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય? પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેને પ્રથમ એવી સમજણ હોય એને કહેવાય. એટલે મહારાજ અહીંયા આગળ સાવધાન એ કરે છે કે ભાઈ ભગવાન જો કૃપા કરે તો એ તો ગમે તેનું કલ્યાણ કરે, પણ એ અપવાદ ભગવાનની સ્વતંત્રતા છે, એ જીવાત્માનો અધિકાર બનતો નથી. એટલે તમે જો સમજણ ન રાખો ને પછી એમ કહો કે મહારાજ તો દયાળુ છે ને બધાનું કરે છે ને મારું ઈ કરશે, તો એ ભગવાનની સ્વતંત્રતા છે. ભગવાનને ઈચ્છા હોય કરે તો જુદી વસ્તુ છે, અપવાદ થયો. પણ તમે પાત્રતા ન કેળવો અને માત્ર આશા રાખો કે મારું પણ કલ્યાણ ભગવાન કરે, તો
તો એ વસ્તુ શક્ય બને નહીં. એટલે મહારાજ અહીંયા આગળ એવું કીધું કે ભગવાનની કૃપાથી તો કલ્યાણ પશુનું થયું છે, તો મનુષ્યનું થાય એમાં શી મોટી નવાઈ છે, પણ એ તો ભગવાનના પ્રતાપે કરીને કલ્યાણ થયું છે. પણ તમારી સમજણ કેવી હોવી જોઈએ, તો તમારી પાત્રતા તો તમારે કેળવવા. ભગવાનને રાજી, જો ભગવાન રાજી અનાયાસે થાય અને ભગવાન રાજી થાય, આ બેની અંદર ફેર છે. ભગવાનને આપણું વર્તન એવું હોય કે ભગવાન રાજી થાય, અને આપણું વર્તન એવું ન હોય છતાંય કોઈ વખત અનાયાસે, પણ એ અપવાદ થયો. ખ્યાલ આવે છે હું શું કહું છું? જો આપણું કર્મ એવું છે, આપણી ભક્તિ એવી છે કે જે ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય જ. મહારાજ એટલે કે આમ ભક્તિ કરે તમે રાજી થઈએ, તો આપણે એવી ભક્તિ કરીએ ભગવાન રાજી થાય, એનો નિશ્ચય છે. પણ જેને એવી ભક્તિ નથી કરી છતાંય કોઈ કાળે જેમ કોઈ એવી સમજણનો કોઈ એવો અંશ, કોઈ ક્ષણ નીકળી ગયો કે જે ક્ષણની અંદર મહારાજ મોજમાં હોય ને રાજી કરી દે, રાજી થઈ જાય ને કોકનું કલ્યાણ કરી દે, પણ એને અપવાદ કહેવાય. એટલે મહારાજ અહીંયા કહે છે કે ભગવાન જો ઈચ્છે તો પશુનું કલ્યાણ થાય, તો માણસનું કલ્યાણ કરવું તો ક્યાં કઠણ છે. પણ એ સહજ પ્રિન્સિપલ, એટલે સિદ્ધાંત નથી. સિદ્ધાંત તો કેવો છે, તો મહારાજ એવું કહે છે કે પણ એને ખરેખરો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત થયા વગર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી. તો ભગવાનની પ્રસન્નતાનો માર્ગ તો એકાંતિક ભક્ત થવું છે. અને એકાંતિક ભક્તના લક્ષણ શું કીધા, તો કે એકાંતિક ભક્તની સમજણ હોય તેને તો કેવા લક્ષણો હોય કે પૂર્વ જે કીધા એ પ્રમાણે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જેનામાં હોય, સત્સંગની નિષ્ઠા હોય, પોતાનો આત્મનો કલ્યાણનો ખપ હોય, એવા જેનામાં લક્ષણ હોય એ એકાંતિક ભક્તોના લક્ષણ કીધા. અને એવો જે લક્ષણ હોય એના ઉપર તો ભગવાનની કૃપા થાય જ છે. પણ કદાચ એના સિવાય થઈ હોય તો એનો વાદ લેવો નહીં. આપણે એમ સમજવું કે મારે તો આમાં પાકો મારે રસ્તો આપણે પરિણામ મેળવવું છે, તો આપણી સમજણ તો એકાંતિક ભક્ત જેવી કરવાની રહે. પણ એને એટલે મહારાજ કહે છે પણ એને, એટલે પણ શબ્દ વાપર્યો. મહારાજ કહે કલ્યાણ કરીએ છીએ, પશુનું કલ્યાણ કરીએ એમ કદાચ કોઈ જીવનું, માણસનું પણ કલ્યાણ કર્યું હોય, પણ શબ્દ શું છે, વિરોધાભાસને બતાવે છે. પણ શબ્દ છે ને એ નહીતર એક પંક્તિમાં જો આ વાક્ય રચના એક લાઈનમાં ગઈ હોય ને તો એમ થાય કે જેમ એનું થાય છે એમ આનું થાય. પણ મહારાજ અહીંયા પણ શબ્દ વાપર્યો એટલે મહારાજ અહીંયા આગળ વિરોધાભાસ બતાવે છે કે એનું થાય છે પણ એને એકાંતિક ભક્ત તમે માનતા નથી. એટલે એનો અર્થ શું થયો કે એકાંતિક ભક્તના કારણે કલ્યાણ નથી થયું, એ તો ભગવાનની દયાળુતાના કારણે થયું. અને દયાળુતા છે એ અધિકાર નથી, એ મહારાજની સ્વતંત્રતા છે. કોઈના ઉપર તમે પરાણે દયા ન કરી શકો. તમે સમજાય ને? ભગવાન રીજેન દયા કરે અને કોઈના પર કરુણા દ્રષ્ટિ નાખે ને કલ્યાણ થઈ જાય ને તો એ ભગવાનની સ્વતંત્રતા છે, એને આપણે બાદ ન કરી શકીએ. પણ એ બધાનો અધિકાર છે એવું માનવાનું કારણ નથી. તો બધાએ શું કરવું, તો બધાએ તો એવા ગુણ કેળવવા કે જેથી કરીને આપણા ઉપર ભગવાનની કરુણા દ્રષ્ટિ, ભગવાનની કૃપા દ્રષ્ટિ ઉતરે. એવા ગુણ કેળવવા. એવા કયા ગુણ, તો મહારાજે કીધું કે આગળ એકાંતિક ભક્તના જે લક્ષણ બતાવ્યા એવા ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય. કંટાળો નથી આવતો ને? હા, જરા માથા ડુગલા હલાવો તો ખબર પડે, વચનામૃત છે. બરાબર છે ને? તો એવા ગુણને કેળવવા કે જે ગુણે કરીને આપણને ભગવાનનો નિશ્ચય થાય કે ના, હવે આ ગુણથી ભગવાન રાજી થાય છે. મહારાજે સ્વયં એવું કીધું છે કે આ ગુણથી રાજી થાય છે તો મારે મારું જીવન એવું બનાવવું છે. એટલે એને સત્સંગનો યોગ રાખવો, સંત સમાગમ, કથા વાર્તા, એનાથી ભગવાનનો મહિમા સમજવો અને એ મહિમાએ સહિત ભગવાનની ભક્તિ, જ્ઞાન દ્રઢતાથી આપણે સમજવું. એકાંતિક ભક્ત તો જેને પ્રથમ કહીએ એવી સમજણ હોય તેને જ કહીએ, તેને જ કહીએ. એટલે મહારાજે અહીંયા જ વાપર્યો. મહારાજ કે જેને આવી સમજણ હોય ને તેને જ અમે કહીએ છીએ. એટલે એનો મતલબ અમે તેનો જ સ્વીકાર કરીએ છીએ, તેને જ અમે માનીએ છીએ કે આ એકાંતિક ભક્ત છે, જેને આ પ્રકારે સમજણ રાખી હોય તેને જ અમે કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત હોય તે દેહનો ત્યાગ કરી સર્વ માયાના ભાવથી મુક્ત થઈ અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. જે મેં વાત કરી કે ભગવાનના ધામની પ્રાપ્તિ જેને કરવી હોય, ભગવાનની પ્રાપ્તિ જેને કરવી હોય એના માટે આ માર્ગ જ સુલભ અને અનિવાર્ય છે. કયો માર્ગ? જે ભગવાને લક્ષણ બતાવ્યા એ લક્ષણની અંદર રહીને જીવાત્મા ભગવાનનું ભજન કરે. એટલે અપવાદની અંદર ન ઘેરાવવું. કોઈ મહારાજ કોઈ દ્રષ્ટાંત લઈને એમ કહીએ કે મહારાજે એનું સારું કર્યું તું તમારું નહીં કરે, એવો અપવાદ ન લેવું. મહારાજે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગને અનુસરવો. કારણ કે અહીંયા મહારાજે બે જગ્યાએ જ શબ્દ વાપર્યો, એને જ. ફરી હું વાંચું છું. એકાંતિક ભક્ત તો જેને પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ, એને જ એકાંતિક ભક્ત કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત, એવો જે કેવો ઉપર જે કયો એવો એકાંતિક ભક્ત, એવો જે એકાંતિક ભક્ત
તે દેહનો ત્યાગ કરી સર્વ માયાથી મુક્ત થઈ અક્ષરધામ, એટલે ભગવાનના ધામને કોણ પામે છે? આવી સમજણવાળો જે ભક્ત હોય એ જ ભગવાનના ધામને પામે છે. આ માર્ગ આ પ્રશસ્ત માર્ગ છે, આ બધાને અનુસરવાનો માર્ગ છે. એટલે અપવાદમાં નહીં પડી આને સમજણને દ્રઢ કરવી. તો ફરી એક વખત ઘરે જઈને પાછા વાંચજો એટલે થોડું આ બધું વધારે સરળતાથી સમજાય ને ઉતરે. અર્ચી માગે કરીને આ અર્ચી માર્ગ છે ને, આમ તો છાંદો યોગ ઉપનિષદની અંદર એનો વિસ્તારથી અને ભાગવદ્ ગીતાની અંદર પણ એનો વિસ્તારથી વર્ણન કરેલું છે. અર્ચી માર્ગ એટલે ભગવાનના ધામમાં જવાનો માર્ગ એનો બતાવ્યો છે. એટલે અર્ચી એટલે પ્રકાશ, એટલે એની અંદર એમ લખ્યું પહેલાં પ્રથમ પૂર્વની અંદર જ્યોત અર્ચી એ આવે છે, પછી અહમ એટલે અહોરાત્રિ જે કહીએ છીએ ને, અહો એટલે દિવસ આવે છે, પછી શુક્લ પક્ષ આવે, પછી ઉત્તરાયણ આવે, સંવત્સર આવે, મરુત, સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, વરુણ, ઇન્દ્ર અને પ્રજાપતિ આવે, અને પછી અપ્રાકૃત લોક એટલે કે જે દિવ્ય લોક છે તેના દિવ્ય મુક્ત પુરુષો આવી અને ભગવાનના સેવક જે ભક્ત હોય એને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે. જે માર્ગ બતાવ્યો એને અર્ચી માર્ગ શાસ્ત્રમાં કીધેલો છે. અને એ માર્ગ એ અર્ચી માર્ગે કરીને ભગવાનના ધામને પામે છે. તે અક્ષરના બે રૂપ છે. હવે અહીંયા આગળ મહારાજે તો પહેલાં ધામની પ્રાપ્તિ કેવી રીતે થાય એનું મહારાજે સુંદર રીતે આપણને માર્ગ બતાવ્યો, આપણને ઉપદેશ કર્યો કે આવું લક્ષણ, આવું જ્ઞાન, આવી સમજણ અને આવી ભક્તિમય જીવાત્મા જ્યારે જીવન જીવશે તો એના માટે અક્ષરધામના માર્ગ એ ખુલ્લો છે અને અક્ષરધામને અવશ્ય પામશે. અને હવે એ અક્ષરધામનું મહિમા મહારાજ સમજાવે છે. અક્ષરધામ કેવું છે, અક્ષરધામ શું છે એની ઓળખાણ મહારાજ આપણને આપે છે. પહેલાં અક્ષરધામની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો, હવે અક્ષરધામનું વિશેષણ મહારાજ અહીંયા સમજાવે છે. અને તે અક્ષરના બે સ્વરૂપ છે. મહારાજ કહે છે અક્ષરધામ જે આપણે કહીએ છીએ એના બે સ્વરૂપ અહીંયા શાસ્ત્રોમાં બતાવ્યા છે. એક સાકાર એટલે સઅવ્યય અને એક નિરવ્યય એટલે કે જેને અવ્યય એટલે શરીરના અંગો સહિત જે છે શરીરધારી, અને એક આકાશ ચિદાકાશ રૂપ છે. એવા બે સ્વરૂપો શાસ્ત્રની અંદર અક્ષરના બતાવ્યા છે. તે અક્ષરના બે સ્વરૂપ છે. તે એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે, અને તે ચિદાકાશ કહીએ જે સર્વત્ર વ્યાપ છે ને જે ભગવાનને જે મહારાજને ધારણ કરી રહ્યું છે એવું એક ભગવાનનું એ અક્ષરનું સ્વરૂપ છે. અને જેને આપણે બ્રહ્મમોલ પણ કહીએ છીએ, શાસ્ત્રની બ્રહ્મમોલ તરીકે પણ એને સંબોધવામાં આવ્યું છે. અને તે અક્ષરનું બીજું રૂપ તે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે, જે અવ્યય સહિત સઅવ્યય જે શરીર એટલે કે શરીર ધારણ કરીને એ જ અક્ષરનું એક સ્વરૂપ એ પરમાત્માના નિરંતર સેવાની અંદર પણ એક સ્વરૂપે એ અક્ષર રહેલું છે. બંને અક્ષરના સ્વરૂપો. આ બે અક્ષરના સ્વરૂપો મહારાજે બતાવ્યા. એક નિરાકાર જે ચિદાકાશ તરીકે વ્યાપ્ત છે, અને એક સાકાર છે જે આકૃતિ સહિત ભગવાનની સેવાની અંદર નિરંતર રહેલું છે, સેવામાં રહે છે. અને એ અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્ય પ્રમાણે પામે છે. એ અક્ષરધામમાં પામ્યો જે ભક્ત એટલે જે ભક્ત ઉપર બતાવેલા લક્ષણયુક્ત ભગવાનની ભક્તિ કરીને જ્યારે ભગવાન અર્ચી માર્ગે કરીને ભગવાનના ધામને પામે છે, પછી એ જીવાત્માની સ્થિતિ કેવી થાય છે? તો અક્ષર એટલે બ્રહ્મ સ્વરૂપે જીવાત્માની એ સ્થિતિ થાય છે. અને એ જીવાત્મા અક્ષરના સાધર્મ્ય પ્રમાણે પામે છે. જો ઘણી વખત આપણે અહીંયા આગળ ભૂલ કેવી કરતા હોઈએ છીએ કે આપણે ભગવાન થઈ જાય. મારે કીધું ને કે ભગવાનની કૃપાથી ગમે તેવી સિદ્ધિ, સામર્થ્ય, ઐશ્વર્ય અને ભગવાન જેવા રૂપ, રંગ, દેહ, ઐશ્વર્ય બધાને પામ્યો હોય, પણ એનાથી ભગવાન થવાતું નથી. એ અક્ષરના સાધર્મને પામે છે, પુરુષોત્તમ નારાયણના સાધર્મને. એટલે ભગવાનના સમકક્ષ નથી આવતો, ભગવાનનો તો દાસ જ રહે છે. એ આગળ આવશે કે અક્ષરના સાધર્મપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. કોણ? જે જીવ મુક્ત થયો તે પણ. જેમ અક્ષર ભગવાનની સેવામાં રહે છે એમ જીવ પણ એ મુક્ત થઈને ભગવાનની સેવાની અંદર રહે છે. આજે અમે પધરામણી જતા હતા ત્યારે મને પ્રશ્ન, અમે રસ્તામાં ચર્ચા કરતા હતા, એમાં આવ્યો હતો કે જીવ ભગવાનના ધામમાં જાય પછી શું કરે? આપણને એમ થાય ને ભગવાનના ધામમાં જઈને શું કરે? આપણે અહીંયા તો આટલી બધી પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યાં જઈને શું કરવાનું? ત્યાં નથી નોકરી, નથી ધંધો, નથી બિઝનેસ, નથી પરિવાર, નથી પુત્ર. આમાં તો એમ કીધું ને પછી તો ભગવાન સિવાય બીજું ક્યાંય છે નહીં, તો ત્યાં જઈને કરવાનું શું? ટાઈમ કેમ જાય? એમ આપણને મનમાં થાય ને. પણ વાલા ભક્તો, એમાં એવું છે કે જે જીવાત્મા મુક્ત થઈ જાય છે ને પછી એને પોતાનું અવશેષ ભાગ શેષ અલગથી એને ઓળખાણ રહેતી નથી. એ ભગવાનમય થઈ જાય છે. એટલે એ પરમાત્માની પ્રાપ્તિના
અહોભાવની અંદર, ભગવાનના દર્શનના સેવાના અહોભાવની અંદર એને પોતાનો સંકલ્પ વિકલ્પ જ થતો નથી ત્યાં, કારણ કે પોતાનો દેહ નથી એટલે દેહાભિમાન નથી, માયા નથી, કોઈ ત્યાં બીજા કોઈ તમ નથી, એટલે જીવાત્માનું પોતાનું અલગ અસ્તિત્વ જ નથી રહેતું. એ જીવાત્મા ભગવત પરાયણ થઈ જાય છે. જેવું પરમાત્માની મૂર્તિ એના એ દર્શનની અંદર, ભગવાનની સેવાની અંદર એટલો ઓતપ્રોત રહે છે કે પોતાનું અસ્તિત્વ જ એને જુદું ભાસતું નથી, એટલે જુદું કંઈ કરવાનો સંકલ્પ વિકલ્પ થતો નથી, એટલે સમય કાઢવાનો કોઈ પ્રશ્ન આવવાનો નથી. બસ એ સેવા પરાયણ રહેવાનું છે, આટલું યાદ રાખવાનું. જેમ અહીંયા કરો છો તેમ ત્યાં સેવા કરવાની. અને અખંડ ભગવાનની સેવામાં રહે છે. અને એ જે અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા બિરાજમાન છે. એ અક્ષરધામની મધ્યની અંદર સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની મૂર્તિ એ અખંડ બિરાજમાન છે. અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યને પામ્યા એવા અનંત કોટી મુક્તો રહ્યા છે, જે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા છે. એટલે જે જીવાત્મા ભગવાનનું ભજન કરી ઉપર બતાવેલા લક્ષણયુક્ત એ ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામને પામ્યા છે, એવા અનંત જીવાત્મા જે અક્ષરરૂપ બન્યા છે, અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા છે, એવા હજારો અક્ષર મુક્તો ભેગા થઈ અને ભગવાનની સેવા કરે છે. ત્યાં એવા અનંત કોટી મુક્ત રહ્યા છે. એવા અનંત કોટી મુક્ત તે સર્વ પુરુષોત્તમના દાસ ભાવે રહ્યા છે. આ બધા અક્ષર કોટીને પામીને મુક્ત થયા, પણ ભગવાનના તો દાસ ભાવે જ ત્યાં રહ્યા છે. અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે અને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. એ પુરુષોત્તમ નારાયણ કેવા છે? મહારાજે અહીંયા મુક્તિનો માર્ગ બતાવ્યો, અક્ષરધામનું મહારાજે અહીંયા નિરૂપણ કર્યું, અક્ષરની સ્થિતિનું નિરૂપણ કર્યું કે જીવાત્મા પણ એ સ્થિતિને પામી શકે છે જો જીવાત્મા ઉપર બતાવેલા લક્ષણે યુક્ત ભગવાનનું ભજન કરે તો એવા સ્થાનને પામી શકે છે, એવી સ્થિતિને પામી શકે છે, અને ત્યાં જઈ અને ભગવાનના ભક્તિના સેવાના અખંડ સુખને એ માણી શકે છે ને એને સુખીથી સુખ્યો થાય છે. હવે એ પુરુષોત્તમ નારાયણ તે કેવા છે? તો તે પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે. જે આપણે સ્વામિનારાયણ નામનો વ્યાખ્યા આપણે કહીએ છીએ કે જે અનંત કોટી બ્રહ્માંડ, ચર અચર, સંસાર, સૃષ્ટિ, ત્રણેય લોક વગેરે તમામના એ નિયંતા છે, ધણી છે, માલિક છે, એવા જે સ્વામી એટલે માલિકીપણું, સ્વામિત્વપણું એ જે દાખવતા એવા જે પુરુષોત્તમ નારાયણ, એ જે સ્વામિનારાયણ ભગવાન જેનું આપણે ભજન કરીએ છીએ, એ અખંડ ત્યાં બિરાજે છે. અને એ પુરુષોત્તમ નારાયણના એમનું સ્વરૂપ એ અનંત કોટી બ્રહ્માંડના મહારાજાધિરાજા છે. માટે અહીંયા મહારાજનો પણ મહિમા બતાવ્યો કે ભગવાનની મોટપ પણ એવી છે કે આવા તો અનંત બ્રહ્માંડો છે, અને અનંત બ્રહ્માંડોની અંદર આવા અનંત એવા જીવાત્માઓ છે કે જે પોતપોતાના માર્ગે કરીને એ ભગવાનની ભક્તિને ધામની અંદર મહારાજને પામતા હશે. કારણ કે બીજા બ્રહ્માંડોમાં શું ચાલે છે આપણે કંઈ જોવા ગયા નથી. આપણે આપણા બ્રહ્માંડમાં શું ચાલે છે બધું નથી જાણતા. આપણા અગલ બગલ જે જાણે છે આપણે એટલું જાણીએ છીએ. અને એની અંદર જો આપણે માનતા હોઈએ કે આપણે જો ભગવાનનું આવું ભક્તિ કરીએ અને ધામમાં જઈએ તો ભગવાન કૃપા કરે, બીજા જે પણ ભક્તો આવી રીતના ભજન કરતા હશે એ ભગવાનના ધામની અંદર પામે, તો ભગવાનના ધામની અંદર મહારાજા સર્વના સ્વામી થઈને, સર્વના નિયંતા થઈ, સર્વના માલિક થઈ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ત્યાં બિરાજે છે. અને બધા મુક્તો એમના દાસ ભાવે ત્યાં ભગવાનની સેવા કરે છે. અને એ બ્રહ્માંડોના રાજાધિરાજ ભગવાન છે. માટે આપણા સત્સંગી સર્વે, હવે મહારાજ આપણને એનો સાર સમજાવે છે, આપણને ઉપદેશ આપે છે. માટે આપણા સત્સંગી સર્વને એટલે બધા આવી ગયા, ત્યાગી ગૃહી બધા, આપણે બધા ભગવાનના ભક્ત છીએ. તે એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે. જે અક્ષરરૂપ મુક્તો ભગવાનના ધામમાં જે ભગવાનની અખંડ સુખ સેવા સુખને પામીને આનંદિત છે, આપણે એમની પંક્તિમાં ભળવું છે. એટલે આપણે પણ મુક્ત થવું છે, આપણે પણ અક્ષરધામમાં જવું છે. આવું કોણે માનવાનું છે? આવું કોણે સમજણ રાખવાની છે? સર્વ સત્સંગી, જે પોતાને સત્સંગી માનતા હોય એ બધાએ આ જ લક્ષ્ય રાખવાનું છે કે આપણે ક્યાં જવું છે? તો ભગવાનના ધામમાં. નિશ્ચય કરવો એવું મહારાજે લખ્યું. માટે સર્વ સત્સંગીઓ એવો નિશ્ચય કરવો, જે એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈ અખંડ ભગવાનની સેવામાં હજૂર રહેવું છે. શું કરવું છે? ભગવાનની સેવામાં હજૂર રહેવું છે. હજૂર એટલે દાસ, જી હજૂર,
જી માલિક, જી ઈષ્ટદેવ, જે ભગવાન, જે આપણે કહેતા હોઈએ હાજી, આપણે તે ભગવાનની હાજરા હજુર એમની સેવામાં રહેવું છે. હજુ ઘણાના જીવ બંધાણા હોય એટલે અવગતિએ ગયા છે. આપણે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કોઈ જીવ એને મુક્ત નથી થયો. કેમ? તો કે એને વિષયની અંદર આસક્તિ રહી ગઈ છે, એને વિષયની અંદર બંધન રહી ગયું છે, એને પરિવારની અંદર બંધન રહી ગયું છે, એને મિલકતની અંદર બંધન રહી ગયું છે. આ બધા નાશવંત પદાર્થોમાં બંધન હોવાને કારણે એ મુક્ત સ્થિતિને પામી શકતા નથી, એ બંધનમાં બંધાઈને રહ્યા છે. એટલે મર્યા, આયુષ્ય પૂરું થઈ ગયું પણ મનની વૃત્તિ ટળી નથી, એટલે હજુ ભટક્યા કરે છે. એટલે મહારાજ કહે છે કે આવી જો વૃત્તિને ઈચ્છીએ નાશવંત પદાર્થમાં, અને કાં તો એનો વિયોગ થાય તો દુઃખ સહન કરવું પડે, ને દુઃખ એ થાય ને છતાંય બંધન રહી જાય તો આપણે ભૂત બ્રહ્મ રાક્ષસ થઈને ભટકવું પડે, તો એમાં ભગવાનના ધામની પ્રાપ્તિ થાય નહીં. માટે ભગવાનના ભક્તોએ બે અનુસંધાન રાખવું. એક તો ભગવાનને પામવા છે, અને બીજું કે નાશવંત એવા કોઈ પદાર્થમાં બંધાવવું નથી. તુચ્છ એવું છે, કારણ કે તુચ્છ શબ્દ વાપર્યો. કેવું છે આ નાશવંત જગત? આપણને લાગે કે આ મિલિયન પાઉન્ડના, 2 મિલિયનના, 5 મિલિયનમાં બંગલા બનાવ્યા, પણ જ્યારે ચિતામાં ખડકાય ને એ લાકડા કેટલા હોય, શરીરનું જેટલો ભાર હોય એ પ્રમાણે લાકડા 2 મણ 5 મણ થઈ જતો. કેટલું થતું હશે સ્વામી? કેટલું મને ખબર ને, 3 મણ 4 મણ થઈ રહે ને. અહીંયા મિલિયનની જરૂર નથી પડતી. કાં તો કબરમાં દફનાવતા હોય જેનો રિવાજ. તો અહીંયા કંઈ પછી તમે મારા આટલા એકરની અમે જમીનની અંદર મકાન વસાવ્યું હતું ને આટલા મિલકતની અંદર અમારી ગાડીઓ હતી ને, એ કશું આવતું નથી. આમ કોઈએ કીધું કે પંક્તિ ભૂલી ગયો, કાંઈ નહીં, હવે ફરી યાદ આવશે તો. પણ એમ કહે છે કે કાં તો એ ભૂમિની અંદર દફનાવ કરવામાં આવશે, ને કાં તો અગ્નિની અંદર બાળી દેવામાં આવશે, કાં તો જળમાં પ્રવાહી કરી દેવામાં આવશે, જેનો નિયમ પ્રમાણે. પણ ये जिंदगी किराए का घर है, एक ना एक दिन खाली करना पड़ेगा, मौत जब तुझको आवाज देगी घर से बहार निकलना पड़ेगा. આ યાદ આવી ગયું. એટલે આ કિરાએ કા ઘર છે, આને ખાલી કરવાનું થશે ત્યારે પછી આપણી હાથમાં આમાંથી જે પણ આપણે પોતાનું ઘડ્યું છે આ નાશવંત કંઈ આવવાનું નથી. એટલે એની અંદર આસક્તિ કરી, એનો અર્થ એ નહીં ઘરને તાળા મારીને કાલથી રોડ ઉપર આવી જજો, એટલે એવું કોઈ નહીં. આ બધો વિવેકનો વિષય છે. તમે સારું ઓઢો. કોઈ શાસ્ત્ર, વાલા ભક્તો, મેં મારા જીવનની અંદર જેટલા મેં શાસ્ત્રો થોડા ઘણા જે વાંચ્યા, મને અવસર મળ્યો, પણ મેં કોઈ જગ્યાએ એવું નથી વાંચ્યું કે શાસ્ત્રોએ એમ કીધું એકદમ સારું ન ખાઓ. મને એવું નથી કોઈ જગ્યાએ વંચવામાં આવ્યું કે શાસ્ત્રએ એવું કીધું એકદમ સારું ન પહેરો. મને એવું જરૂર વાંચવામાં આવ્યું છે કે શાસ્ત્રએ એમ કીધું છે કે તમે એમાં બંધાશો નહીં, તમે એમાં મોહિત ન થશો, તમે એને તમારો જીવનનો ધ્યેય ન બનાવશો. સારું ખાઓ, સારું પહેરો, સાત્વિક. સારું એટલે સાત્વિક, જે આપણને શોભે, આપણી જરૂરિયાતને પૂરતું હોય એવું સાત્વિક તમે સારું જમો, સારું નિર્વાહ કરો, સારું પહેરો, ઓઢો, પુત્ર પરિવારને સારી રીતે રાખો, સારું ભણાવો, સારી ગાડીમાં ફરો, એનો દોષ નથી. પણ એ તમે લક્ષ્ય જીવનનું ન બનાવો, એને તમારો ધ્યેય ન બનાવો, કારણ કે એ નાશવંત પદાર્થો છે. શરીરની સાથે આ બધાનો પણ તમારો વિયોગ થવાનો છે, નક્કી વાત છે. તો આસક્તિ કરવા રૂપ એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે કે જેની અંદર જીવને જોડજો, કે જેનો વિયોગ નથી, જેની અંદર કોઈ વિકાર નથી, જેની અંદર કોઈ ત્રુટિ નથી. એવું જે અખંડ અવિનાશી સુખ, એવી જે પ્રાપ્તિ કરવાની, એ પુરુષોત્તમ નારાયણથી પ્રાપ્ત થાય છે. સર્વશાસ્ત્રોનો આ જ એક જ સાર છે. એટલે એ સારને મહારાજ એમ કહે છે કે અક્ષરધામને ઈચ્છવું, ભગવાનના ધામને ઈચ્છવું, ભગવાનની પંક્તિમાં જઈને અને ત્યાં જઈને ભગવાનની સેવા કરવી છે. ખાલી ધામને ઈચ્છીને મોજ કરવી એવું નથી. મહારાજ કીધું પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. કેવો સંકલ્પ કરવો કે અમારે તો અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. અને નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી. એમાં અમારે એની કલ્પના જંખના ભગવાનની કૃપાથી મળે તો ભોગવીએ નિર્લેપ થઈને. જેમ જનક રાજા હતા પણ છતાંય વૈદેહી જેમ કહેવાના કે મારું એની અંદર મમત્વ નથી, એવું રાખીને જે પોતાના વિષયને ભોગવે ત્યાં સુધી એને અંદર આસક્તિ થતી નથી. એટલે એવું ઈચ્છવું નથી. અને ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. મહારાજે અહીંયા શબ્દ લખ્યો, તો ઈચ્છવું પણ નથી, કદાચ માનો મળ્યું હોય ને તો અમારે એમાં લોભાવું પણ નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર એટલે કોઈ પણ ક્ષણ વગર, એટલે એની અંદર અંતરાય થયા વગર નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી. એટલે અખંડ ભગવાનની આવી સમજણ રાખીને ભક્તિ
કરવી અને ભગવાનનું જે અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી આદિક એટલે સ્ત્રી પુરુષ આદિ જે પણ બીજા પદાર્થો તે સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. એટલે એમ ન રાખવું કે હવે આ તો મળશે એટલે આપોઆપ મોહ છૂટશે, એમ મોહ છૂટતો નથી. એ તો છતે દેહે એને કઠણ મન કરીને એની વાસના ટાળી નાખવી, એની અંદર મોહ ટાળી નાખવો. ફરી કહું છું, હેત અને મમત્વમાં ફેર છે. મમત્વ એટલે જે તમે બંધાવો ને એને કહેવાય. તમે પોતાના પુત્ર પરિવાર સાથે હેત રાખો ને એમાં કોઈ દોષ નથી, પણ તમે એનાથી બંધાઈને એના જ થઈને રહો અને ભગવાન આત્મકલ્યાણને ભૂલી જાઓ ત્યારે વિઘ્ન કરે છે. માટે એ વસ્તુની અંદર મારા સાવધાન કરે છે કે એવા મમત્વને, એવા મોહને, એવી વાસનાને ટાળી નાખવી છતે દેહે. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ, મહારાજ કહે છે છતાંય જો આટલું સમજાવ્યા પછી પણ જો ભૂલ થઈ તો મહારાજ એમ કહે છે, અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેને દેહ પડે ને તે ભગવાનના ધામમાં જતો જો માર્ગ સિદ્ધ દેખાય, માર્ગમાં સિદ્ધિઓ દેખાય, તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય અને તે મોટું વિઘ્ન થાય. મહારાજ કે આવી જો ટેવ તમે સુધારી નથી તો શું થાય કે કદાચ ભગવાન દયા કરીને તમને મોક્ષ માર્ગમાં લઈ પણ જાય, પણ માર્ગમાં જતાંય તમને વળી સારું દેખાય, તમે કહો ઉભારો મારો પહેલાં અહીંયા આગળ મારું આ પતાવી આવો. કેમ કે આખી જિંદગી આપણે એ આસક્તિ ક્યાં રાખી? વિષયની અંદર. કોઈને ખાવામાં, કોઈને પીવામાં, કોઈને પરિવારમાં, કોઈને ફરવામાં, જે જેની હોય, જેને કોઈને પૈસામાં. તો તમને જ્યાં દેખાય, જ્યાં રસ્તામાં ભગવાન માર્ગે પણ તમારા ઉપર દયા કરીને લઈ જતા હશે તો પણ તમે છટકીને બહાર. આના ઘણા અત્યારે જોવો છો વાલા ભક્તો, અમને ઘણી વખત એવું થાય કે મહારાજે તો સ્પષ્ટ શબ્દોમાં, શાસ્ત્રોમાં, સ્પષ્ટ અક્ષરોમાં બધું લખેલું છે, છતાંય ઘણા કેમ ખોટા માર્ગે જતા હશે? કારણ કે આ વાસનાઓ ને આ માન મર્તબો અંતઃશત્રુઓ ટળ્યા નથી ને, એ એને ખેંચી જાય છે. ભગવાન એને સત્સંગમાં લાવવા ઈચ્છે છે, પણ એ જીવાત્માની કઠણાઈ છે કે એને આ બધા લોભ લાલચ એને માન પાન બધા એને બીજા માર્ગે ખેંચી જાય છે. અને માર્ગમાં સત્સંગી હોવા છતાં આગળ મહારાજે લખ્યું કેવો ગણવો? પશુ જેવો. એ પશુ જેવો થઈને રહે છે, પણ એ પોતાના જીવને સુધારી શકતો, કલ્યાણને સુધારી શકતો નથી. મહારાજ માટે કહે છે કે સાવધાન થઈને આવી જે કોઈ વાસના વગેરે હોય તો એને દેહે કરીને જ સમજણે કરીને ટાળી નાખવી. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય અને તેને દેહ પડે ને ભગવાનના ધામમાં જતો જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય ને તેનું મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળી ને ભગવાનને ભજવા. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 21મું. સહેજાન સ્વામી મહારાજની જય. રાસ લેવો છે વચનામૃત રાસ. તો વાલા ભક્તો, આજે આપણે ગરડા પ્રથમનું 21મું વચનામૃત વાંચ્યું. જે ભક્તોને વચનામૃત લેવું હોય આપણે અહીંયા આગળ પણ મળે છે ને ઘરે હોય, ખાસ મારી બધાને ભલામણ છે. ભગવાને આપણા માટે ખૂબ અઢળક દાખલો કર્યો છે. આ મહારાજની જે મહેનત ને નંદસંતોની મહેનત, એને આપણે કંઈ નહીં ફૂલની પાંખડી રૂપે કંઈક જો આપણે સમર્પિત કરવા માંગતા હોઈએ તો એના માટે એક પાઠ જીવનની અંદર વચનામૃતનો અવશ્ય કરવો. એ આપણી એ ભગવાન પ્રત્યે અને સંતો પ્રત્યે આપણી શ્રદ્ધાંજલિ હશે. એટલે દરેકને અમે ભલામણ કરીએ છીએ. અને એમાં યોગાનું આ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે, તો દરેક ભક્તો એ મહોત્સવ વર્ષને કાયમ જીવનમાં યાદ રહે એના માટે વચનામૃતનો નિયમ લેજો. અને એક પાઠ આખા વર્ષ દરમિયાન તમને જ્યારે જેવી અનુકૂળતા મળે, પણ વર્ષ દરમિયાન થઈને એક પાઠ, એકથી વધારે કરશો તો વધારે આનંદ, પણ એક પાઠ તો અવશ્ય બધાએ સત્સંગી ભક્તોએ કરવાનો નિયમ લેવો. અને જે કરો ને એ તમારું રજિસ્ટ્રેશન, મેં કીધું કે આપણી svg.org ફોર્મ એની અંદર છે, એમાં તમારું નામ નંબર વગેરે રજીસ્ટર કરી દેજો. અને એ કરીને જ્યારે ઉત્સવ કરશું ત્યારે આ બધાની નામાવલીનો એક બધાને સ્મૃતિ ભેટ પણ અમે આપવાનું આયોજન એવો સંકલ્પ કર્યો છે કે તમને પણ કાયમ સ્મૃતિ રહે અને આપણા જીવનની અંદર એક આ સારા સદગુણોનું સિંચન આના દ્વારા થાય અને ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતરે એવી ભગવાન શ્રી હરિ સૌ પર કૃપા વરસાવે એ પ્રાર્થના સહિત પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા માતોશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વયં.